સાવડાનો પેઢલો વાલ્યો લાગ્યો નહીં મારા બાપ દેહલા કાતો તારી ખાબી માથે ખોટું પડી મારા બાપ દેહલા કાતો મેલા મસાણમાં ડાઈ ગયો મારો બાપ દેહલો જોકે સમયની વાતો છે, સમય બલવાન છે. અમારે અજયભાઈ આવ્યા છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવામાં મસાણીના ગોવા આવો અજયભાઈ આવો. આવી આવો. મારા બાપ દેહલાના સાવડાના ફળ ભાગવાની માલપા જો પાંચ આંગળીને ટેબલે ક્યારેક દુપનો ધુવાડો ઉગલનો ગાંઠિયો ભાદર ઉદીનો સોખા જમાડ્યા હોય ને ભલા માણા અને સાવડાની આંખની માલપા જો આહુડું પાડીને તો એ કહેવતમાં છે જીતુભાઈ મરદની મોકાણીમાં જવાય પણ પાવૈયા હિજડાની જાનમાં ન જવાય જો ભલા માણા એ સાવડાના ફળ ભાગવાની માલપા ઉર્દેન થઈને બેઠો હોય ને એક ખોખારો ન મારે ભાઈડા વાળો તેથી તારી ખાંભીને ખોટ પડે. પાસા ખરીયો બોડીયો ગણે એને ખાલી ટપોરો કર્યો ને ખોખારો મારો તો તું તો ઉર્ધન થઈને ગળમાં બેઠો હે ક્યાં ઉડણ પામ્યો ક્યાં મરણ પામ્યો આ વિખડાય હા હશે તારી માએ ધોળી ધૂળ બાળો નાળિયાર મારે પૂજાણો પૂરધન નાળિયાર મારે પૂજાણો પૂછજો હો જરા પૂછજો પાછા
નહીં માને આદમ ખોટા શું મત ભર્યા છે કાજે હે આ હોય ને ફટકતો ફરે હે ઈ વાત ન કરવાની ભટકાવાની વાત ન કરો. સીધી વાત. અને આમાં કાંઈ હુંટતું હોય આ વસ્તુ આમાં બસ આ આ જે ઝાડવા આવે એમાં કાંઈ તો કર પૂછપ લાગતો હોય કાંઈ તો હું તો ભલે હું કહું સત્ય કહું છું બીજીના બોલ્યા જ કરો હું સત્ય કહું છું હા, બોલો બોલો સાંભળો બોલ્યા કરો હું સત્ય કહું છું જે મનમાં ભાવ એમ બોલો ઘરે જઈને સવારે ભલે ને બે આમાં બોલો તારે જે વાત આપણે જે વ્યૂ કરો ને અને એ ખોટું માં આ ખોટું બોલે મને નહીં. તો દી હોય દી હાથું બોલી જાય તો એને ગોળ પડી જાય. ઘડી કે તું હું કાઢ બોલો તો આવી કાઢ કોણ આ બધા મારી આમ તો સત્ય અને સત્ય વાત કરી દે. આ હલતું આ શું હલ્લો છે ઈ મારે અમારે સાંભળવાનું છે. પેલા બેહલો એક જ જગ્યા બીજા બે ત્રણ જણા ધૂણે છે એ કોણ છે ધીમો દાદો આવે જેઠો દાદો આવે દેહો દાદો આવે બધા એક હારે આવે. એનું ઘરનું થોડો શું થોડો છે ઈ જે બીજા બે ત્રણ ધૂણે છે તો વશરામ દાદા ઘેરે ઘેરે આટો ફરી ગયું છે એ કઈ ઘર નથી બાકી 5 ઘરનો વસ્તા છે ને પાસે 5 ઘરના વસ્તારમાં ધૂણ છે શું લેવાય એમ હવે ઈ તે શું લેવા ધૂણ છે શું લેવા મારા કાંડા પકડ્યા તો હે? હવે ફજેતી કરવા આટું આ એમને ગુંતો. અમારા મુખે તું જવાબ દેવરાય નથી ના ભલે તી રીત કરી દયા કરો અમારા મુખે જવાબ દેવરાય તો નતો પછી કંડિયા તો કરીને બેઠી એ તો બોલાવે ને તો બોલે બધું કંડિયા કરીને બેઠી કરીને બેઠી હોય તો ઝાડમાં ન હોય. યજી હીરનો બાજો બે ભૂવા છે તો અમે સુરવડા વાવો કર્યો ઈ તો ક્યાં મળી મને તું એમ કે છે મારો વાવો એવા છે દાદા એમ કે છે આનો શું અપરાધ છે ઈ કે અત્યાર સુધી નતા બાંધતા તો ના વાત છે. આવી વાત થોડીક વાત આવી વાત નહીં સાંભળી હોય હાલવા દો. ઈ કોઈ વાત જ માન નથી એના મોઢેથી સાંભળી નથી આપણે તો આ લોકોના મોઢેથી સાંભળ્યું ને આ લોકો સિંધુના પ્યાલા કીધા છે હવે મારી વાત તો સાંભળી. અને જો તમે મેલડીએ તમારા બાવડા પકડ્યા હોય ને તો આ નાચના કોઈના મેના ટેના ન સાંભળો આને ભાઈ સાંભળો. અને એમ કહો કે અમારા દાદાની અમારા દાદાની એનો મને શોખ કે થાય આ શું બોલજો સુમા દાદી નડી છે કે આ દેહ દાદી બોલ રમત છું ના માને और ये भी अपने सुना नहीं મને તું આ બે એક એવું તો કેવી રીતે એનો શોખ કરશો એ એકમાં તમારી છે વાત તારી હાચી. ये बात मुझे ये जल्दी से मार ये बात तारी हाथी દૂધી કાચું પડે हां ये बात हाथी ये माने रखा અને માં અને કે દાદા તે જે આવ્યો આ કોળીઓ હું આયા આ શું બોલજો आ भाई वो तो कर भाई जरा आ भाई जमराऊ એટલે માંડવા કર્યા કે ખાધું એકલે ખવડાયું તો આ તમે માતાજીને કોઈ દી પૂછ્યું નહીં કે માં તારો એક પડિયાર ગામે છે કે તું ઘરે હોય તો એને કેવું બોલો બરાબર છે સાચી વાત છે માતાને લાવવો નતો ને ગમે ના હોય કોઈ કેટલા વર્ષોથી નથી ખવડાયું માનતા ચાર માંડવા કર્યા ચારીમાં એક શરીરનો માંડવા કોણ બોલો છો?
હા, હું દેવલાની મેલડી બોલું હો. હા, દેવલાની મેલડી હોય તો આમ બોલે નહીં. મને ઈ નથી. વળી તું ઘરે દેવલાની જેવી નથી. આની વાત ન માંડે દાદા દેવલાની જેવી. અમે દાદા દેવલાને જોઈ તમને નહીં ખબર જોઈ. છે? ખબર છે? હા, હો, 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 હો. અને જતો સાનો રે તારો પોટી જતો સાનો રે તારામાં તાકાત નથી. ગમે નથી તારે હારે લાવવું પડે. તું તારા ખળામાં રાખ ને. તું એમ કે વહી જાય ખળામાંથી વહી જાય 4 વખત મને ખબર એવી નથી. તો મારી તારા આવાના ખાનાનો પકડાય બાકી તો એવાના બરોબર બરોબર ઈ તો આ કાંડા જે પકડ્યા હતા ને ઈ અમને ખબર કે ન હોય પકડાય તમે આવું ખોટું કરો. અરે જો આ ઈને જો માતાજી કાંડું આ ભાઈઓએ નાચે કાંડા પકડાવ્યા અને જો માતાજી કાંડું પકડ્યું હોય ને તો મેણાના મારે મરી જાય છે તો આને તો સાપ એવા કોઈ ભાઈઓ નવરા ઘણા નથી. બોલવી છે કાંઈ ફરક નથી જાણવું. એટલે કાના મામા એક તમને વાત કહું આ ધર્મ અત્યારે બોલે બોલે પોતે ફરે છે એ વખતે ધર્મ કીધું તું કે આ વસ્તુ મને ગમતી નથી આ મારા વડવાનો હોવી જોઈએ હવે અત્યારે એમ કહે છે કે 4 માતાના માંડવા કરે એવડે રખડતો ફરસ તો તમે ઈ વાળો છો તો બે બાજુ ઓલા કરસ એક ની એક વાત રાખો તું ધર્મ તો ખોટું બોલા માતાએ કાઢ્યો છે. હા, મેં કાઢ્યો છે. તો મારી તારી વસ્તી છે તો તારા એને ખળામાં રાખવો જોઈએ એટલે તારા તું હુકમ ચિંતા પાડસ. તમારા અત્યારે જે કે દાદાનું નામ લ્યો છો મેં ક્યારે કીધું? નથી વિચાર્યું. મારી જે કીધી હતી ને હાથ થોડી વાર તો મંડાવી દીધી માયા કરી પોતાના કરી. નહીં. હાલો ઠીક છે તમારી હામાં આ એકબીજાના કાના પકડ્યા તમારી હામાં પકડ્યા છે દાદાની સાક્ષીમાં માતાની સાક્ષીમાં કાના પકડ્યા હતા આશા ખોટા એવું તમે પાક્યા દીધા હા, કઈ લાસુ ખાન થોડા કુવા થયેલા છે. તો આ લાશ કરતા વધારે નફા પડશે. મારી તને ખબર પડે લાશ આપી તને ખબર પડે મારી. અરે જેને કાંડા પકડ્યા હોય તો એને આ બધું બેરું છે ને સાંભળવાનું માતાજીને જે મનમાં ફાવી એ મને બોલવી જોઈએ તો તમે સાંભળો છો તો આ તમારા ખરોખર કાંડા જો પકડ્યા હોય તો આ એને નહીં બોલવાની પહેલા તમને ધૂણવાનું આવી જાય. તમારે પાદરું ઉતરવું છે કે નથી ઉતરવું એ મને કહો. અને દાદા ખીમાની દેવી આવી નથી મેં જોયા નથી પણ મેં મારા દાદાભાઈની વાત સાંભળી છે. ગમે દાડામાંથી ડોળ નીકળે કુંડળ કામ છે ને અને ઘોડા પર ચડે તારે એમ કે આ તું જમણેથી ડાબી ઊંધી મીઠો અને મીઠો અને આ જ્યાં સુધી આ વાતને મીઠો આ લોકો નહીં કરે ને તો આ વાતને આમનામ ઊભી રાખી અને હજી આ કોઈ શોખ નહીં કરી અને હજી મસ્ત તો મારી બેઠા છે તાવને પાસ તો સારું છે. હા નતર અમારા ઘોડા છેડેલા છો. વાત નાખી પડી. ઈ નો હાલે બેમાંથી જરા આ નો હાલે. પ્રેમજી કા પ્રેમજી બગા અને પરસોત્તમ હરી બે હોય તો આપણો આ પડતો ઘોડાનો દોડનો પાટા ચડજે આ બે ભેગા લઈ જાય ત્યાં સુધી આ શોખ નહીં થાય. હા, બોલો તો આવતો નથી કંટાળો. મને મગજમાં બધી વાત છે. હા બોલ બોલો.
બકા પેટ નહીં તું લેવા નહીં એમ આ બોલે એની બેન જોડે એક વ્યવહારિક વાત પડી છે એની. હું વાત કરું ને પછી આ બધું. સીમા પેટ યા નો વાત નો વાત એ રીતે એ નથી વાત કરી. એ મને તમે જે વાત કરો એ મને અત્યારે મગજમાં આવ્યું. જૂની વાત યાદ આવી એટલે મેં કીધું આ બે હાજર છે કારણ કે જૂની વાત બગાદાદાની પડી છે એટલે અને આ હરિદાદાની પણ એ વાતો એમની છે પણ આ બે જાણા છે. આ માલપા નથી પણ આ વાત જાણા છે. બે આંટી મારી બેઠો બે આડી મારી બેઠા આ વસ્તુ નહીં છે ખબર. અત્યારે તમે બે ભૂવા બેઠા છો. ક્યાં રહે શકે એક ભાવનગર રહે છે એ ને ભાવનગર ખમીનાળા રહે છે. ગામનો ભાવનગર આ એમના દીકરા બેઠા આવા બેઠા તમે કહેવા ગયા હતા ને નો હા આવ્યા એ તો આવ્યા પણ એમના દીકરા આવ્યા ને ઓલા ભાઈ પરસો તો પછી તો આવ્યા છે ને એમના દીકરા તો આ દીકરા આવ્યા છે પણ એ વાત જાણતા ન હોય ને આંટી મારીને બેઠો ઈ મને નો હતા શું તમે કરીએ અરે કાક તો બાપ દીકરા લોકોના બાપ નહીં આટી પછી ધર્મની વાત છે કાંઈ કાંઈ એમ નથી એમની વાત પણ હું સાલ્યું ક્યાંથી લાવ્યો? કાંઈ નથી. ઈ બે આટી પાડી દીધી બેટા આટી આગળ નહીં છે આ જાણ જ આટલી વાત છે. મારો તો એમ કહે છે કે તમે જેટલા માંડવા કરો હોય ને છૂટી પણ હું કોઈ પિયાલો આપી દઉં માતા ખમા ન કે હું બેઠો તો અમને વચ્ચેનું કંઈ દેખાય ને હું પટેલ એને શું કરે હા ખુલ્લી વાત છે. આ વચ્ચે બધાને કીધું છે કે હું તમારે જેટલી દર માતા ખબર જ હોય ને હું કોઈ તમે જમાડી દઉં પણ માતા ખમા કરી નીકળી જાય ઓલા ભાઈ માંડવો કર્યો તો જો એને માંડવો કર્યો હતો ને આ ભાઈને એ કીધું ને માંડવો પડી ગયો આ જો આ સાહેબ એને કીધું એ રીતે માંડવો કરી દીધો જનાવર આપ્યું અને ખાંડે પિયાલો ચડાવી દીધો એ રીતે આ વસ્તુ નથી કરવું હવે નામ પાડવા અને બાપુ એમ કહે 70 વર્ષ જાય ને એ કાંઈ ધાણ કોઈ ના પાડતો હોય કે બટા આ રવાજો તમે નહીં થાય આ વસ્તુને જોડી કરવું આ બધી વસ્તુને ખબર છે એક જ હાથ બહાર નથી બધી વસ્તુને ખબર છે સુલા નવું શરૂ કરવું પડે એ વસ્તુથી પાછા રહેવાનું કહે છે ના ઈ વસ્તુ એમ આગળ નહીં. લાવવાની કહે. મારી વાત જે વસ્તુ મારો બાપ દાદો બેહાડી કોટર બેઠો છે એને ખુલ્લા રાખી જગાડી દીધી જગાડીને પછી શું લેવું ગાડી કઈ નથી લેવું પણ આપણો બાપો જે ઓલપા બોલાય છે હા એનું હું બોલાય છે ને બોર પાડે ને હા અને તમને જેમ કહે છે કે મારી ખામી આટલા હા, અહીંયા છે, આમ છે, તમને ખાંડી ક્યાં છે ને એક નિશાન તો આપ પેલો બોલતો એક નિશાન તો આપ હા તો એનું 5 એક પ્રમાણ નિશાન તો માંગવી છે એ વખતે તમે બંગલાની માંગ્યા ને એ વખતે નિશાન આપ્યો કે નીમડા પડે પૂછે એટલે નિશાન ન જો અહીંયા હું બેઠો કશું મળ્યું નહીં હવે તમે બધા વાઘ ગુનામાં આવ્યા અને અમે પછી બધા ગુના કર્યા છે. તમે પછી એને એમ કહો છો કે અમને આ કરવું છે તો અમને પાકા નામાં અને મારી વાત સાંભળો હેલ્થી મગજ ચોથી પેઢી 5મી પેઢી થઈ એટલે નવા બધા માંડવા કર્યા તાવા કર્યા હજી કેટલી છે બરોબર એટલે કોકે જોતી છે કીધું તમને કે તમે જરૂર જૂનું ધર્મ તમારે જૂના ધર્મ બોલે એટલે વચ્ચે જોડો એ વાત તમારે સાચી છે. પણ એના વરસ થઈ ગયા આ લોકોના ભુવા બનાવ્યા એના 20-25 વર્ષ થઈ ગયા હોય તો હવે પછી જૂના ઘડા ગાય ને અરે 250 વર્ષ પહેલાનો અને એ તો ખીમો લીધો થઈ ગયો પછી પણ માવ લીધો થઈ ગયો મગા થઈ ગયા મેરા ભાઈ થઈ ગયા દાદાના બાપા કલાદાદા જીવતાની વાત છે એનો જ્યારે દેહ છોડ્યો ને તારા વાત ઊભી રાખેલી છે આ ભલા પડજો હા પતા એવું નથી એમને હા, એ વાત 250 વર્ષ પહેલા એ દોહનના તારે મગરદાદા 80 વર્ષના ધ્યાન થઈ ગયા એના બાપા ગુજરી ગયા અને હોતી દીધો કે આ છોકરો હા. જોઈ છે અને આવડે તો કાઢી નાખ્યો છે એનો રસ્તા એમ વાત છે ના પડી ગઈ સાથી ભાઈ હવે આ વાત ઉપલેવું છે આપણા મજૂરો કરાવો 2 કલાક ચાલો ચાલુ કરો આ વાત માં કઈ ગાડા નહીં ભરાય અને તમારે થી મારે થી આ વેદ બતાવ્યું નથી જો કઈ તમે વડીલો કહેવાઓ માફ કરજો પણ આ એક માનતાનો માંડવો છે ને એમાં ખોળાય નહીં તો હા આપો ભાઈ થોડો અવાજ આપો સાઉન્ડ હેલો 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 બેસ નાખો હેલો 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 જય હેલો હેલો હેલો
મારા વાલા એ મારા વાલા હવે અમારે જો કે મારા પરમ મિત્ર ખાસ મિત્ર કાનજીભાઈ મકવાણા દાદા વડીલ છો તમારા દેવના દર્શન કરવા છે ફરમાઈશ આવે છે મારા બાપ રામલા નીજી નીજી નજરો નીજો નારી મારી માં મારા બાપ હિરિયાની નનામી બાળકી વડલો 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 પણ વડલો એમના અમારે જીતુભાઈ પણ એક મજા છે વડલાની ફરમાઈશ એવી છે કે પાંદડા પાછા લેતા આવવા પડે હે મારા વાલા હે મારા વાલા મારી દેવી રે મારી દેવી એ વડલો કહે કે વનરાયું હળગી વડલો કહે કે વનરાયું હળગી મેલી દિયો ને જૂના માળા એ મારા મારા વા એ ભો દાદા ભાગો તો આજ મારી ગોમખાલા છે એ મારા વાલા દર્શન કરવા છે તમારી દેવીના તો સંધણના ઝાડવા બનજો ખાખરા બનતા નહીં બાપ કે ખાખરાનો મૂળ ન થાય સંધણનો મૂળ થઈ જાય ખાખરાની બહાર જાઓ અને એને કવાસીના ખેડે તમે એને વેચવા જાઓ તો ખાખરાનો કોઈ કિંમત ન થાય અને એક સંધણની ટુકડી લઈ જાઓ તો એના મૂળ થઈ જાય એ એવી વેળાએ માળા રે બાંધ્યા
માલપા કોઈ માનશે નહીં મારી વાણી ને અમારે લાલભાઈ નો ભાવ છે મહાણી ના દર્શન કરવા છે વાહ ભાઈ વાહ ઘેરમાં ગુજરાતમાં વીણા મોર બોલે મારી મેલડી ના રાજમાં માફ કરજો લાલભાઈ તમારા કાકા ને પગે લાગુ ભુવાન પટિયાર એકવાર ઊભા થઈ જાય તો મને બહુ આનંદ આવે બાપ એકવાર રમાય મેલડીના નામ ઉપર રમવાનું છે મારા ગીત ઉપર નહીં માફ કરજો હડકોઈના નામ ઉપર રમવાનું ખાલી બે હાથ ઊંચા કરજો ને તોય વસ્તી રાજી થઈ જાય અને માંડવો મારી મેલડીને ભોગી ગયો બાપ એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે મારી મેલડી નારાજ માતાજી ये मारी हमारा रथ जोड़ा रे रमणा रमजो रे દીકરીઓ માતાઓને ભાઈઓને વડીલોને બધાને રમવાની છૂટ છે એ માતાજી તમે રંગે રમો મંગે રે રમો માતાજી તમે
ઈલા મોર મોરે મારી હડક મોઈ મેલડી ને કાજ ધીરે 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 ત્રીજભાઈ પ્રિયંકાબેન ચાવડા 200 રૂપિયા મેરડીના નામ ઉપર આવે છે માં ભગવતી સારા આપનો સહાય રાખે અમારે પ્રિયંકાબેન ભણે છે વાહ ભાઈ વાહ માતાજી ભગુડા વાળી મોંગલ અને હડકમોય માં મેરડી માં એમને સારા આપનો સહાય રાખે ને ભણતરમાં ખૂબ આગળ વધારે એવા આશીર્વાદ ये धीरजभाई ना बावनी सुंदड़ी रे मानी सुंदड़ी लहरा ये कौन ओढ़ाड़े माने सुंदड़ी रे मां सुंदड़ी हमारे लालाभाई ना काका બીજલભાઈ તરફથી 501 રૂપિયો મારી માં હડકમોઈના નામ ઉપર આપે છે બાપ લાવો 500 ये बिजलभाई ना बावनी सुंदड़ी रे मानी सुंदड़ी लहराय હવે માં મેલડી પાતળા રે માં પાતળા રે લહેરા સુંદડી રે માની સુંદડી લહેરા हमारे आर्यनभाई हूँ घुमाशो भाई जागने मरा बालूड़ा जागने तन हम जाऊं हमारे आर्यनभाई रमेशभाई 200 રૂપિયા મામે હડકોઈના નામ ઉપર આપે છે માં ભગવતી સારા આપનો સહાય રાખે બાપ કહો બોલ બાબુભાઈ રાજાભાઈ સાગરભાઈ મંજીભાઈ ગાંબા 201 રૂપિયામાં ભગવતી મેરડી સારા આપનો સહાય રાખે 261 હવાર 400 દી અને તમારા લેવાના થાય છે પરાણે હાવજ બીબે હેંજોળ હાંદે તોડીયા ભાંગરા વાળા હાકળેથી બાગ છૂટી બાગ બોલી ગામડામાં થી હાક ભાગ આ હાવજ વાહ બાબુભાઈ રાજાભાઈ ચાવડા એ ભાઈ 1 મિનિટ નીચે બેસી જાવ બધા ઊભા નો રહ્યો તાળી તો ફોડો ભલામણા આ નો ઠાડો તો લાઈન માં ઊભું રહેવું પડતું હતું હા 501 રૂપિયા આપ્યા તાળી પાડો ભલામણા હા
હવે બેનું દીકરીઓ માતા હોય જો બકાલામાં થોડા ઘણા કટકી કરીને વધાર્યા હોય ને તો દેતા રહેજો મારા બાપ. દિનેશભાઈ પરસોત્તમભાઈ ચાવડા 500 રૂપિયા માં ભગવતી સારા તો સાયો રાખે બાપ. જોરદાર તાળી. એ મોટી નોટ નું બોલાવવાનું થાય ને તો તાળી પાડજો મારા બાપ. વશરામભાઈ માલાભાઈ ચાવડા 51 રૂપિયા મારી માં ભગવતી સારા તો સાયો રાખે. આપે એને ખમા નો આપે ને 2 વાર ખમા બાપ. પણ માતાઓ બહેનો છે ને હવે એ અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. हमारे ये एक मारा हृदय कमळना फूल फूलड़ा अमुक फरमाइश आवे छे तो गावी पड़े એટલે અડધા અડધા જીલણિયા પૂરા કરવા. ये तो मारा हृदय कमळना फूल फूल. वाह बेन वाह. अनिता बेन सागर भाई गांभर गांभा 501 રૂપિયા માં ભગવતી સારા આપનો સહાય રાખે બાપ. અને આ 500 આપ્યા ને બેન આના 1500 ભળે મેરડી આપો બાપા. 2000 થાય પછી ગાંભા. વાહ ભાઈ વાહ. ये तो मारा हृदय कमळना फूल फूलड़ा पास पाटड़िए आ सावड़ा समय छो भाई. ये तुम्हारा हृदय कमळना फूल फूलड़ा पास पाटड़िए नारायण भाई जादव भाई 101 રૂપિયા. मीठा भाई मंगा भाई जादव 101 રૂપિયા માં ભગવતી સારા તો સહાય રાખે. ये भमरी उड़ीने आकाश आलिया रे भमरी ना छेड़े बाजा शादी रे भमरी. भमरी ना छेड़े बाजा शादी रे भमरी उड़ीने आकाश आलिया रे. ये जी भमरी उड़ीने आकाश एक राम भरोसे 101 રૂપિયા માં ભગવતી સારા આપનો સહાય રાખે બાપ.
બાપુ એ રાણા વિના નરાજ સુના લાગે માડી બાળા વિના નરાજ સુના લાગે બાળા વિના નરાજ સુના લાગે વાહ ભાઈ વાહ જય અમારે મારા પરમ મિત્ર જો કે મને લાવવા વાળો માણા મને કે મારા કાકાના ઘરે પ્રોગ્રામ છે કિશનભાઈ એટલે મેં કીધું લાલાભાઈ કાંઈ વાંધો નહીં તમારા કાકા ઈ મારા કાકા તો મને કે આવવાનું છે મેં કીધું કાંઈ વાંધો નહીં ક્યારે આવવાનું કે 17 તારીખ લગભગ આ 2-3 મહિના પહેલાની વાત છે હા મેં કીધું ભલે પછી ભાઈએ મને વાત કરી આ રીતની આવવાનું છે કાંઈ વાંધો નહીં હવે અત્યારે 501 રૂપિયા અમારા લાલજીભાઈ તરફથી કિશન બારોટ ને આપે છો કિશન બારોટ ને હું ઈ થાળી નહીં નાખું આવી ગયા ભાઈ મનની મજબૂરી જાણે આ કોને કહું વિરહતાણી વાત રૂદિયો રૂવેને હયુર કે એ મારો રૂદિયો રૂવેને હયુર કે લો બાપ આ તો બધી વાહ હવે અમારે કાના દરબારની ત્યાર પછી ઈ તો લાય ઈ તો હું કહીશ ઈ તો એટલે આ લીંબુ લાવે તો હું શરબત બનાવું કાનામાં માટું રાખે છે લાય એટલે એમને ઈ ઉડી જા આવો પ્રભુ ઈની માલપા તાંબા વર્ણા જેના વાળ થઈ ગયા હોય બાપ અને ઈ મારી માં મહાણી જેના ગોર બંગાળની માલપા કોઈ નુરિયા મહાણી કોઈ ભૂતિયો વાડ કોઈ સીધુડી લાકડી કોઈ સપરા નથી કોઈ ભૂરિયો વાડ અને બાપની દેવી બોલે એ જીતવા ચાજ તીરી મારી મહાણી મારા અજિયાના કંડેથી લબડો નિહાકો નાખી જી મારા બાપ નીરી મારા વાઘલાની કે મણી મન પાર કાગા મને શિમાડે લઈ જઈ મન કિશના ને શેતરતી નહીં મારી મહાણી ગોઠણ હામી બાળકી બની માથે ઝીણા ઝીણા બાબરખા હાથમાં ખાંડુડી શરીર લઈ એ મારા અજિયા આજ શમશાનની માલિપા જતા રહી બાપ મહાણ મન વાલું લાગ્યું મન મહાણી
મેલડીને નહીં મામા નહીં મોહાળ મારા જીયાનું કોઈ હગું નહીં મરી દેવી મડા બાંધ્યા હોય ને બાપ અને મડાના બંધ દોડથી જો પાછી પડું તેથી મને મહાણ એ જીવતા તો લઉં પણ જો મર્યા પછી માંગો નહીં તેથી મને મહાણીને કોઈ કાજમ કરશે નહીં બાપ શમશાનના ચાર સુખ ભેગા થયા મારી મેલડી પણ મારી મહાણી તને જવાનો બદાડ નહીં મારી મેલડી એ મારી દીદી મારી દીદી મારી દીદી મારી મહાણી જાઓ મારી જાઓ મારી મહાણી જાઓ બાપ દેવી મહાણી મેલડી રમે એ માય શોષાણે સાસર કીધા દેવી મહાણે સાસર જો મારો બાવાજી જો ये मारो सूर्यामुखी रावो मारो सूर्यामुखी रावो ये मारो सूर्यामुखी रावो मारो सूर्यामुखी रावो ये बोले रावे रमतू माडी बोले रावे रमतू माडी ए बोले रावे रमतू माडी बोले रावे रमतू माडी મારો માઢિયા વાળો માઢિયે તારા મંડાણ જેહો દાદા જેહો માઢિયે તારા મંડાણ તને કોઈ ભાળ્યો મોવાની સોને બજાર પણ હશે કરીનો યાદાર હવે તું પાછો વળ્યો નહીં પાસિયા
મને અડી હાખરી ન ખબર્યું નોતી કે તું મોવાની મોવલી મજરની માલે પાજની તારું દહાત પામશે મારી દેવી કોનો પાસા કરી ગયો મંગળા રાતોલા નો હો મંગળા રાતોલા ભોજા પારકી ખીમા બાબરિયા ની કુળદેવી કોણ હતી સાવંડ હતી તેદી અઢી હાકરી એમ બોલી હતી ક્યાં વઈ ગઈ મારી સોટેલા ના ડુંગરાની દેવી સાવંડી કે મારા ભાઈ નું મરણ પામ્યો બાપ આજ હે સાજો કોણે એને કાળી સતત હિન્દી કે ખીમા બાબરિયા પણ ખીમા બાબરિયા શાંત ના કરી પછી જેથી પાસા કરી નિહાત પામ્યો ને તેથી અઢી હાકરી એમ બોલી હતી ક્યાં ગઈ સાવંડી હે એમ કોળ વગર બોલ નહીં હો ભાઈ એટલું યાદ રાખજો મારો વાળા કી દેવતા રમે મારો વાળા કી દેવતા રમે હાલ મારો માઢિયા વાળો ये बाबो गाजानो पीनारो जो गीड़ो ये मारे मांडवे रमवाया ये बाबा तारे रे कारणे में तो उड़ा गाजा मंगरा मारवा पर बाबा जूनागढ़ ની માલપા 12 લાખ 52 13 લાખ દેગી એમાં એકનો જ લાગે યહો મુખમાં મોરલી ને હાથમાં છે જોડી એ માથે ઉપાડેલ કરો નાગ જોગી બાવા જો બનાવી મુને આવી તે ભાંગી ત્યાંથી વાવે લાલ જોગીડા જહો દાદા જહો
મસાણની ભોમની દીવી જો 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 વાહ વાહ ये मारा रोजी घोड़ी ना यशवार सुरदन आवो ये मारी रोजी घोड़ी ना यशवार सुरवीर आवो हमारे चावड़ा परिवार તેમજ મહેમાન બધા મંડપ નીચે આવો અને એક ચર્ચા કરવી છે એટલા માટે બધા મંડપ નીચે આવી આવો મારા બાપ 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 हमारे काना भुआ तो घड़ी नो हाँ हाँ वाह वाह मर्दो घड़ी नो मेहमान मर्दो घड़ी नो मेहमान मर्दो घड़ी नो मेहमान क्या जतो रयो मारा बाप नी दीवी देश मां परदेश मां मरी वसती रळई खाए मरी दीवी मरदो घड़ी नो मेहमान मारा बाप नी वाह वाह तो અત્યાર સુધી હું કર્યું વાહ ભાઈ વાહ કે મુંબઈના શોકની મારી પાસે 7 રસ્તા ભેગા થાય ને બાપ પણ 7 રસ્તા કદાચ મરાઠીનું કારણ આવે ને અને તેદી तो મને હિરિયાળી દેવીને વેહોન દાદા એવું ન બોલાય મારાથી કે મારો જેત નરસિંહ કહેવાય મારો 84 ખાતામાં ધણી કહેવાય એલા ભલામણા આમાં કોઈ દીકરાની જાન નથી બહુ ભલામણા સમજાવ્યા તમને તો હે કેવું તો પડે ને ભાઈ જીતુભાઈ પછી હોય તો આવે બાકી આ કાંઈ થોડું ભલામણા કાંઈ ઘડીએ પડીએ કીધે રખાય
મરદો ઘડી નો કોઈ દિશા શોધ ની ભાડલે મારો જેત નરસું હોય ને ભલા માણા કે ભૂવો કદાચ ભલા માણા ખાટલાની ભગતની માલપા હું તો વંજો ગોદડું ફાડી નરસક નો આવે તેથી ભલા માણા મારા નરસક ને જેત નરસક ને કોઈ પડી જાય મારા હવા હો લીંબુ નો દણી તનવરી મારો જેત નરસક હોય ભલા માણા આવીને ઉભો રહી જાય બેહી જાય થોડી આહા વાવા ये डाक डाकड़ वागे तारी डाक डाकड़ वागे नरसिंह डाक डाकड़ वागे जो સુશીલે લીમુડા નો માળ તું લીમુડા તું સુશીલે મારી મેલાણાના પાથરની દેવી રી મારી મેઘા સોલંકીની દેવી રી મારી પિતાંબરની દેવી રી આહા એ મારી મોગલ મસરાળી મને ખબર છે ભાઈ હું માંડવો કરી આવ્યો ચાલ મેલાણા હા હા ને મારી વડા બોલી મેલડી કે મારી તું ઢાલ તું તરવાર એ તું દારૂ ગોળી મારો દેવ પણ મને અગીના ને ઉગાલ ને તને માતા સમરૂ મેલડી મારી માં શિભડા
જેણે જીણ કંકુડી અવળો આંબોડો કરી અને મઢડાની માલપા વાસિંદા વાળ્યા બાપ છૂટો આંબોડો કરી કે છૂટો આંબોડો કરી અને મઢડાની માલપા જેણે વાસિંદા વાળ્યા કહેવાય બાપ મારી મેરડી બેઠી બેઠી જીડી જીડી નગરે જોનારી મારી વગદાના જનાની દેવી બોલે જદી પાયો માંથી ભાવ જાય મને શિબડા વાળીને હારું લાગે નહીં મને કંકોડીને હારું લાગે નહીં મારી દેવી મારી કંકુડીની મેલડી કે મણી મને પારકા ગામના શિમાડે લઈ જઈ મને છેતરીને જો તને મેલાણા ના પાધરની માલિકા તને કોઈ માનશે ની તને કોઈ પૂજશે ને મારી મેલડી એ વિરોધે પાંગતે આભનું બનાવી ઓઢણું પણ હિમાળા પાડનું બનાવી ઓશિયું મારી પાલવ તણો કચ્છ ગુજરાત મારી સોમીના માગણની રઢની પતાવે મારી માં ખપર જોગણીનો પાલવ તાણ્યો ને બાપ તેજી મારી માં ગુડ પાવાની દેવી શોભતા હતા અણ શોભતા પહેરી લીધા બાપ ભોગિયો તેરી લીધો મારા બાપ નાજીયા જાદવની કાળુડી ક્યાં મરણ પામી ક્યાં ઉડણ ગઈ જી નાજીયો જાદવ જાદવ વિશે કરે મારી પાવાની દેવી મન મેલી આલી મન મહાણ માખ પડે ને મન પાવાની હક પડે ને મન નાજિયા વગર હક પડે ને મન કાણુડી દાદો ના જીઓ મનની માલપા વિચાર કરે મારી પાવાની દેવી ક્યાં ગઈ હે મારા જાદવના કળભાગલાની માલપા ક્યાં ગઈ કે મળી 100 મહિનાના ધોણે
આ છોકરા અમને હરીરવા નો દે હામ પણ મારી હદ વિશે મેં ક્યાં એકલા મારી માજરા ગળે નહીં તે મારી પાવન દીવી આવે અને ભલા માણસ જો એકવાર બોલે જો અનેક વાર પાળતી પાછી પડે તેથી મારી પાવાના રાગની દેવીના નામનો સાડિયો બજાય આય કાલુડી આય અમારા દાદા વાજ્યાની લેવાની દેવી આ અમારા સાધુના પર ભાગવાની દેવી હા માતાજી અને અમારે જીતુભાઈ ની ફરમાઈશ છે દાદાની દેવી દાદાની દેવી દાદાની દેવી ફૂલડા